નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, નરેન્દ્ર મોદી આપશે 19મો હપ્તો। આ તારીખે કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ભણવા માટે આપશે સરકાર 10 લાખ, કાર ચાલકો માટે આવ્યા સારા સમાચાર, આરબીઆઈએ આપી મોટી જાહેરાત અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ। જેમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈ લીધો છે। તેમણે મિત્રો રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વર્ધન માટે 208 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આ ઉપરાંત મિત્રો આની સાથે અન્ય 5 મહાનગરપાલિકાઓ અને 4 મહાનગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં મિત્રો કુલ 710 કરોડ રૂપિયા ફાળવ્યાનો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। સ્વર્ણિમ મિત્રો જયંતિ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ યોજના હેઠળ મિત્રો આ રૂપિયા આપવામાં આવશે। તેઓ મિત્રો ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈ ભેટ મિત્રો આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 19મો હપ્તો આ દિવસે મિત્રો જારી કરવામાં આવી જશે। જેની મિત્રો તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। નરેન્દ્ર મોદી આ તારીખે મિત્રો 19મો હપ્તો જારી કરવાના છે। મિત્રો ખેડૂતો અત્યારે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે 19મો હપ્તો આવશે। જેમાં મિત્રો મોટી ભેટ મળી ગઈ છે, મોટા સમાચાર આવી ગયા છે। જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં મિત્રો જારી કરવામાં આવી જશે। મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર મિત્રો પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં મિત્રો ભાગ લેવાના છે। સાથે જ મિત્રો અન્ય વિકાસના કાર્યક્રમો પણ મિત્રો શરૂ કરવાના છે। જ્યારે મિત્રો આ દરમિયાન તેઓ મિત્રો 19મા હપ્તાનું વિતરણ પણ કરશે। આ પહેલા મિત્રો 15 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ મિત્રો આનો 18મો હપ્તો જાહેર કર્યો હતો। આનો લાભ મિત્રો મેળવવા માટે તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવેલું હોવું જોઈએ। તેથી મિત્રો ઈ-કેવાયસી કરાવી લેજો। સાથે જ મિત્રો 18મા હપ્તાનો લાભ નથી મળ્યો તો મિત્રો 18મો હપ્તો પણ ઈ-કેવાયસી કરાવેલું હશે તો મિત્રો 18મા હપ્તો પણ તમને 19મા હપ્તાની સાથે તેનો લાભ પણ મળી જશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી મિત્રો જાહેરાત સામે આવી ગઈ છે। જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે મિત્રો બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ભારત સરકારના વર્ષ 2025 અને 26ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું। વિકસિત ભારત 2047ની સંકલ્પતાનો મિત્રો ચરિતાર્થ કરવા માટે તેમજ કૃષિ ક્ષેત્રના રહેલી સંભાવનાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય મિત્રો અંદાજપત્રમાં પ્રથમ એન્જિન તરીકે મિત્રો કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે બદલ મિત્રો કૃષિ મંત્રીએ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રની મિત્રો સહૃદય આવકારતા પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને મોદી 3.0 સરકાર છે દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્ર માટે મિત્રો પણ 1.71 લાખ કરોડની રકમનું માતબર મિત્રો બજેટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે નરેન્દ્ર મોદીનો આભાર માનીને વ્યક્ત કરીને મિત્રો આ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયા। જેમાં ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે। 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે પણ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી। તેમના માટે સરકારે મોટી સહાયની જાહેરાત કરી દીધી છે। જેમાં ઉલ્લેખનીય છે કે મિત્રો જે લોકોને સરકારી યોજનાઓના હેઠળ કોઈ લાભ મળતો નથી અને મળતો રહ્યો નથી તેઓને દેશભરની સંસ્થાઓના મિત્રો પ્રવેશ માટે લોન પણ મળશે। સરકારે લોનની રકમ મિત્રો 3% સુધી આપશે। જ્યારે આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે મિત્રો। તો આ ખાસ મિત્રો યોજના છે જેમાં મિત્રો ભણવા માટે બાળકોને મિત્રો 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। તમારા બાળકને મિત્રો તમે આગળ ભણાવવા માંગો છો તો આ ખાસ યોજના તમારા માટે છે। તમને મિત્રો લોન મળશે, તમને મિત્રો 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેથી તમે તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ માટે મિત્રો તેને આગળ ભણાવીને મોટો બનાવી શકશો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે, એટલે ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો માટે સારા સમાચાર આપવા જઈ રહી છે। ખાસ કે તેમના માટે મિત્રો વાર્ષિક 3000 અને 15 વર્ષ માટે 30,000 પાસ લાવશે, જે રકમ એકવાર ચૂકવવી પડશે। આની મદદથી તમે દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો। હાલ નિયમ એ છે કે 340ના મિત્રો માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો, પરંતુ મિત્રો હવે એવો નિયમ લેવામાં આવશે કે વાર્ષિક 3000 રૂપિયા આપી અને 15 વર્ષ માટે અને 30,000 આપી મિત્રો પાસ લેવામાં આવશે। એટલે કે મિત્રો વાર્ષિક તમને 3000 ચૂકવવા પડશે અને 15 વર્ષ માટે તમારે 30,000 ચૂકવી પાસ લાવવામાં આવશે અને તમે મિત્રો ગમે તે ધોરીમાર્ગ ઉપર મુસાફરી કરી શકશો। એટલે કાર ચાલકો માટે મિત્રો આ ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત, જેમાં આરબીઆઈએ વ્યાજ દર 6.50% ઘટાડીને મિત્રો 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે। આજે સવારે મિત્રો 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલિસી કમિટી MPC મળી હતી, જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે। તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે, જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય, જેમાં સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત યોજના છે, પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે, જેમાં 18 વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક મિત્રો એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે, જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો આરટીઓ દ્વારા અને ડીએમઓ એએમસી દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો, જેમાં મિત્રો ડીએસપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે। તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।